મોટા સમાચાર મળી રહ્યા છે। અત્યારે રાજ્યના નવા મુખ્ય સચિવ બન્યા મનોજ કુમાર દાસ। જી હા, 31 ઓક્ટોબરે ડોક્ટર મનોજ મુખ્ય સચિવ પંકજ જોશી નિવૃત્ત થવાના છે। 1990ની બેચના આઈએએસ અધિકારી છે ડોક્ટર મનોજ કુમાર દાસ। હાલમાં સીએમઓમાં અધિક મુખ્ય સચિવ તરીકે કાર્યરત છે અને જાહેર વહીવટમાં 30 વર્ષથી વધુ સમય સુધી તેઓ સેવા આપી ચૂક્યા છે। વડોદરાના ડીડીઓ તરીકે પણ કારકિર્દીની શરૂઆત તેમણે કરી હતી। મહત્વપૂર્ણ છે કે ગુજરાત કેડરના આઈએએસ અધિકારી છે ડોક્ટર મનોજ કુમાર દાસ, જે હવે રાજ્યના નવા મુખ્ય સચિવ બન્યા છે। મનોજ કુમાર દાસ 31 ઓક્ટોબરે મુખ્ય સચિવ પંકજ જોશી નિવૃત્ત થઈ રહ્યા છે, એટલે હવે ડોક્ટર મનોજ કુમાર દાસ રાજ્યના નવા મુખ્ય સચિવ બન્યા છે। આપને જણાવી દઈએ કે 1990ની બેચના ગુજરાત કેડરના આઈએએસ અધિકારી છે ડોક્ટર મનોજ કુમાર દાસ અને હાલમાં તો તેઓ સીએમઓમાં અધિક મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા છે। એ પણ એમનો આપને જણાવી દઈએ કે જાહેર વહીવટમાં 30 વર્ષથી વધુ સમય સુધી તેમણે સેવા આપી છે। વડોદરાના ડીડીઓ રહી ચૂક્યા છે। મારી સાથે સહયોગી વિજય દેસાઈ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। વિજય, હવે રાજ્યના નવા મુખ્ય સચિવ બન્યા ડોક્ટર મનોજ કુમાર દાસ। બિલકુલ, મનોજ કુમાર દાસની વરણી છે તે આગામી મુખ્ય સચિવ તરીકે કરવામાં આવી છે અને આ અંગેની એક સત્તાવાર જે જાહેરાત છે, નોટિફિકેશન છે, એ પણ જે ગેટ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। તેઓ અત્યારે હાલ સીએમઓની અંદર અગ્ર સચિવ તરીકે કાર્યરત છે, સાથે તેમની પાસે ગૃહ વિભાગનો પણ જે એસીએસ તરીકેનો એક હવાલો પણ હતો। તેઓ જે પંકજ જોશી જે વર્તમાન મુખ્ય સચિવ છે કે જેઓ 31 ઓક્ટોબરે વય નિવૃત્ત થઈ રહ્યા છે, તેમનું સ્થાન લેશે। સાથે સાથે તેમની જે કામગીરી છે તેને લઈને પણ ઘણી ચર્ચાઓ જે છેલ્લા ઘણા સમયથી એક સપ્તાહથી સેક્રેટરીએટમાં અટકળોનું બજાર ગરમ હતું કે કોને સીએસ તરીકે જોવામાં આવશે, જોશીને એક્સટેન્શન મળશે કે કેમ। ત્યારબાદની જે સિનિયોરિટીને લઈને અત્યારે હાલ જે ભારત સરકારમાં ડેપ્યુટેશન પર રહેલા જે કે શ્રીનિવાસન છે તેમને તક મળે તે પ્રકારની એક ચર્ચા હતી, પરંતુ તેમને તક નથી મળી અને તેમના સ્થાને અત્યારે સીએમઓમાં જે એસીએસ તરીકે મનોજ કુમાર દાસ હતા તેમને પ્રમોશન થયું છે અને તેઓ હવે રાજ્યના મુખ્ય સચિવ તરીકે સેવા આપશે। જો કે તેમની જે કામગીરી છે તેને લઈને પણ ઘણી બધી, કારણ કે 1990ની ગુજરાત બેચના જે આઈએએસ અધિકારી છે તેઓ ખડગપુરની જે ભારતીય ટેકનોલોજી સંસ્થા છે તેમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરીને એન્જિનિયરિંગની અંદર સ્નાતક થયા હતા અને સૌપ્રથમ તેમને ગુજરાતની અંદર વડોદરા જિલ્લા વિકાસ અધિકારી તરીકે સિવિલ સર્વિસીસમાં પોતાની જે કારકિર્દી છે તેની શરૂઆત કરી હતી અને ત્યારબાદ અલગ અલગ જિલ્લાઓની અંદર તેમને મહત્વપૂર્ણ હોદ્દાઓ પર પણ સેવા આપી છે। તેમને જ્યાં કામ કર્યું છે ત્યાં પોતાની વ્યક્તિગત છાપ પણ છોડી છે અને હાલમાં તેઓ અધિક મુખ્ય સચિવના પદ પર પહોંચ્યા છે। જે તત્કાલીન સીએમ જે નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે કૈલાસનાથન માટે જે અધિક મુખ્ય સચિવનું જે પદ સીએમઓમાં કાર્યરત કરાયું હતું, એ સ્થાન પર પહોંચનાર બીજા એસીએસ તરીકે મનોજ કુમાર દાસ છે તે ગુજરાતના વહીવટી સેવાની માળખાની અંદર જોડાયેલા છે। ભૂતકાળની અંદર તેઓ ભારત સરકારની અંદર ગૃહ મંત્રાલયના ડિરેક્ટર અને ત્યાં પણ કામગીરી કરી ચૂક્યા છે। આ ઉપરાંત વડોદરા, સુરતની અંદર મ્યુનિસિપલ કમિશનર તરીકે પણ તેઓ સેવાઓ આપી ચૂક્યા છે। આ ઉપરાંત જે જીએસપીસીના સંયુક્ત એમડી તરીકે ઉદ્યોગ અને ખાણ ખનિજ વિભાગની અંદર પણ મુખ્ય સચિવ તરીકે તેમને કામ કર્યું છે। એટલે વહીવટી ક્ષેત્રે તેમને 30 વર્ષ જેટલો બહોળો અનુભવ ધરાવે છે। સાથે તેઓ સીએમઓની અંદર કાર્યરત હોવાથી તેમની પાસે જે વહીવટી સરળતા માટેના જે દૂરંદેશી નિર્ણયો લેવા માટેની જે તેમની એક જે ભૂમિકા રહેલી છે, ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે થઈને તેમને અત્યાર સુધીની અંદર અલગ અલગ જે 8 જેટલા રાષ્ટ્રીય પુરસ્કારો છે તે પણ તેઓ જીતી ચૂક્યા છે, એનાથી સન્માનિત થઈ ચૂક્યા છે। એટલે ગુજરાતને નવા જે મુખ્ય સચિવ મળવા જઈ રહ્યા છે તેમને જે ગુજરાતને ખાસ કરીને જે વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2019ની જે આયોજન હતું તે તેમના શિરે હતું અને એ પણ સફળતાપૂર્વક પાર પાડ્યું હતું। એટલે ઘણા બધા રીતે જોઈએ તો વહીવટી સરળતાથી લઈને તેને પાર પાડવા માટે હંમેશના માટે મહેનત કક્ષ વ્યક્તિ તરીકે તેમની જે બ્યુરોક્રેટ્સની અંદર છાપ ધરાવે છે એવા મનોજ કુમાર દાસ હવે ગુજરાત રાજ્યના આગામી મુખ્ય સચિવ તરીકે 31મી તારીખે જ્યારે પંકજ જોશી નિવૃત્ત થાય ત્યારબાદ તેઓ ચાર્જ સંભાળશે। જી વિજય, આભાર આપનો।